જૂનાગઢના ભેસાણ વિસાવદરના ખેડૂતો વીરપુર શેખવા ગામે મગફળી અને સોયાબીનના તેલના ઉત્પાદન માટે ખેડૂતો સાથે એક મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અમિત પોલરા દ્વારા ખેડૂતોને ખેતીની સમજણ આપવામાં આવી હતી. ખેત પેદાશોનો વધુમાં વધુ કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય અને કઈ રીતે નિંદામણ નાશ કરી શકાય તેમજ ખેતીમાં આવતા રોગોને કઈ રીતે અટકાવી શકાય તે અંગેની વિશેષ સમજણ ખેડૂતોને આપવામાં આવી હતી. તેમજ કેવી રીતે સરકારી સહાય ખેડૂતો મેળવી શકે તે માટે પણ સમજણ આપવામાં આવી હતી. મારું નામ સંદીપ છે, હું વીરપુર ગામનો ખેડૂત છું. અમારે અહીંયા આ વર્ષે મુખ્યત્વે ચોમાસુ સિઝનમાં મગફળી, અડદ, સોયાબીન, બાજરી અને થોડા ઘણા અંશે ડુંગળીનું વાવેતર થતું હોય છે. પણ ખેડૂતો જોવા જઈએ ને તો જે સરળ પડે ને એવું વાવેતર કરતા હોય છે. પણ આ વર્ષે સત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જે મગફળીનું 23 નંબરની બિયારણ આપવામાં આવેલું છે તે ઘણા ખરા લોકોએ વાવેતર કરેલું છે. 25 થી 30 દિવસ જેવા અંદર ગાળે વાવેતર થયેલું છે. આ દિવસો લીધા છે અને હવે મહિના દિવસની અંદર એમાં મગફળી બંધાવવાની શરૂઆત થઈ જશે અને મગફળીનું ખૂબ સારું રિઝલ્ટ અને આ વર્ષે એમાં ફાયદો થાય એવું લાગે છે. મગફળી અત્યારે ખૂબ સારી છે. 25 થી 30 મણ જેવું વીઘાએ ઉત્પાદન મળે એવો અમને અંદાજ. સરકાર બમણી ઉત્પાદન કરવાનું કહે છે. આ વર્ષે શું થશે? આ વર્ષે મગફળી ખૂબ સારી છે અને જે આ સત્રભુજ મંડળીએ મગફળી આપી છે એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તે જોતા લાગે છે કે આ વર્ષે તે ચોક્કસ થશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં ગુણવત્તાવાળું તેલનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે. આ મંત્રાલય હેઠળ ચાલતી ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ નાબાર્ડ દ્વારા ભેસાણ વિસાવદરના 2091 ખેડૂતોને વિનામૂલ્યે મગફળી અને સોયાબીનનું વિતરણ તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું હતું. મારું નામ મહેશભાઈ ભનુભાઈ સિરોયા, ગામ વીરપુર અને વીરપુર શેખવા ગામનો રહેવાસી. ને મેં સત્રભુજની અંદરથી સોયાબીનનું બિયારણ લીધેલું હતું અને સોયાબીન મેં વાવેલા છે અને અત્યારે માનું કે 20 થી 25 દિવસના સોયાબીન થયેલા છે અને વાવેતર સોયાબીનનું કર્યું છે. સોયાબીન બહુ સારામાં સારું અટાણે ઉગાવો છે અને ઉત્પાદન પણ સારું આવે એવું અમને આશા છે કે ભાઈ 20 થી 25 મણ સુધી સોયાબીન ઉતરશે અને બહુ સારું બિયારણ લોકો આપેલું છે અને ફ્રીમાં આપેલું છે. માંડવી અને સોયાબીન બેયનું બિયારણ બધાને ખેડૂતોને લાભ સારો મળ્યો છે અને બધાએ લાભ લીધો છે અને બધાએ વાવેતર પણ કર્યું છે અને વાવેતર સારામાં સારું વાવેતર છે. વરસાદ બહુ હતો એટલે બીજી વાર લોકોને વાવવું પડ્યું છે. તો નબળા ખેડૂત હોય તો બીજી વાર બિયારણ લઈ ન શકે. એના માટે સત્રભુજ લિમિટેડ કંપનીએ બહુ સારામાં સારો એક ઉપાય આપ્યો છે કે ભાઈ નબળા ખેડૂત હોય તેના માટે ફ્રીમાં બિયારણ, એટલે માનો કે 60 કિલો સોયાબીન આપેલ છે અને 7.5 મણ માંડવી. એટલે એ ખેડૂએ વાવેતર પણ કરેલું છે એટલે નબળા ખેડૂતને એ બહુ સારો ટેકો થઈ ગયેલો છે અને વાવેતર પણ સારું છે અને સારું ઉત્પાદન આવશે એવી અમને આશા છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બિયારણનું વાવેતર કરીને મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ મેળવીને પ્રતિ હેક્ટર દીઠ મગફળી અને સોયાબીન બિયારણનું વાવેતર કર્યું હતું. ખેડૂતોનો ચોમાસુ સિઝનનો ખેતરોમાં ઊભો પાક ખૂબ જ સારી ક્વોલિટીનો છે અને ખૂબ જ સારું બિયારણ હોવાથી ખેડૂતો આશા સેવી રહ્યા છે કે બમણું ઉત્પાદન આવશે. ગુણવત્તાવાળા સારા બિયારણ મળતા ખેડૂતોએ સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે હજુ ખેડૂતો સાથે 8 મીટિંગ કરવામાં આવશે. ડૉક્ટર એમ પોલરા, મદદની સંશોધન વૈજ્ઞાનિક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ. હાલમાં જ્યારે ભેસાણ અને વિસાવદરના સંયુક્ત ઉપક્રમે વીરપુર શેખવા ગામે આજરોજ એક રાષ્ટ્રીય મિશન ખાદ્ય તેલ તેલીબિયાં અંતર્ગત સત્રભુજ ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની દ્વારા એક ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત મિટિંગમાં તાલીમની અંદર ખાસ કરીને તજજ્ઞ તરીકે, વૈજ્ઞાનિક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વતી અને આ ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની અને જૂનાગઢ જિલ્લા ખેતીવાડી ખાતાના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ થઈ જવા રહી છે. ત્યારે જે કાંઈ 2091 જેવા લાભાર્થી ખેડૂતો છે
આ લાભાર્થી ખેડૂતોને મગફળી અને સોયાબીન ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની તરફથી આપવામાં આવ્યું છે. ત્યારબાદ આ ખેડૂતોને વાવેતર બાદ જે કાંઈ પડતી મુશ્કેલીઓ છે અથવા તો એને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે થઈને આજે આનું આયોજન કરવામાં આવ્યું છે. તે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે. ત્યારબાદ આ ખેડૂતોને રોગ જીવાતના નિયંત્રણ માટેની પણ અમે વાત કરવામાં આવી છે અને જે કંઈ ખેડૂત મિત્રોને રોગનો અથવા તો જીવાતનો પ્રશ્ન છે તેમના લાઈવ સેમ્પલ નમૂના અહીંયા જોઈ એમને તાત્કાલિક જે કંઈ પગલાં ભરવા પડે છે એમની પણ માહિતી આપવામાં આવી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે પિયત આપવાનો પ્રશ્ન છે, હાલમાં વરસાદની અનિયમિતતા વચ્ચે આ પિયત આપી અને લાઈફ સેવિંગ ઇરિગેશન કેવી રીતે આપી શકાય અને વધારે ઉત્પાદન લઈ શકાય તેમના માટેની પણ વાત કરવામાં આવી છે. નિંદણનો પ્રશ્ન છે વધારે પડતો, તો નિંદણ નિયંત્રણ માટે ખાસ કરીને આપણે હાથથી નિંદામણની સાથે સાથે જે કાંઈ કેમિકલ નિંદામણ કરવામાં આવતા હોય છે એમની પણ આપણે વાત કરવામાં આવી છે. અથવા જે કાંઈ પ્રાકૃતિક ખેતી કરતા હોય છે તેમના પણ અલગ અલગ આયોમાંની આપણે વાત કરી છે. ખેડૂત મિત્રોને જે પડતી મુશ્કેલીઓ નિવાર માટે થઈને આજે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે. ત્યારબાદ હવે પછી પણ જે કંપની તરફથી જાણવામાં આવ્યું છે કે અલગ અલગ 7-8 મિટિંગોનું પણ ભવિષ્યમાં આયોજન કરવાનું વિચારી રહ્યા છે. એટલે ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી અમે જહેમત ઉઠાવી રહ્યા છીએ. ખાદ્ય તેલો સરકાર વધારવા માટે તત્પર છે. ખાદ્ય તેલો કેટલા હેલ્થી હોય જે આ ફ્રીમાં આપેલા છે? ખાદ્ય તેલોની જે ખાદ્ય તેલ માટેના જે પાકો છે, મગફળી અને સોયાબીન પાક લાભાર્થી ખેડૂતોને જે તે કંપની દ્વારા આપવામાં આવ્યા છે. ખાદ્ય તેલો જીવનમાં એનું બહુ મૂળ ઉપયોગી છે. અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કંઈ ખાદ્ય તેલો છે વાવેતર કરી તો દીધું છે, પરંતુ એનું વાવેતરની અંદર તેલની ટકાવારી વધારવા આવે એના માટેના પ્રયાસો હાથ ધરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અમને બચાવવામાં આવી છે કે એનાથી જ તેલની ટકાવારી વધે. મગફળી અને સોયાબીન એવું પ્રયત્ન કરી રહ્યા છે.